खेलना हो ना उतने दिन गले में रखते या फिर इधर बांध देते। हाँ અને ગોકળભાઈ ભગવાનભાઈ ભડકોલિયા ये हमारा दादा તો દાદા પણ ગાધા એટલે પપ્પાએ નામ લીધું છો ને બધું આમ સીધું ને વ્યવસ્થિત રહે એવી હા શરીરનો બાંધો વ્યवस्थित થાય એમ વ્યવસ્થિત રહે અને એને શાંતિ પોતાની રીતે हमारे बड़े भाई गरबा तो खेलते नहीं, ऐसे ही सोते रहते हैं, तो उसकी लाइक मालिश जरूरी है सबके लिए। तो बीमारी हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम मस्त होंगे, हम भी एकदम मस्त मजे में हैं। और अभी मॉर्निंग के बजे हुए हैं 8:15। इसी के साथ इस बढ़िया से प्यारे से ब्लॉग की हम शुरुआत करते हैं। और अभी मॉर्निंग में आप मेरे आवाज़ सुन रहे होंगे, काफ़ी भारी भारी हो गई होगी, क्योंकि कल वाला ब्लॉग आपने देखा होगा तो आपको पता होगा कि बहुत ही एंजॉय हमने किया हुआ है। इतनी चिल्लम चिल्ला, बूमा बूम, राड़ा राड़ी, और साथ ही में इतने गरबा भी खेले हैं। इतने गरबा खेले कि पूरा शरीर जकड़ भी गया था। वैसे जकड़ा हुआ था ना, वो सीधा भी हो गया, फिर भी जकड़ गया था। कैसे आप सभी को पहले मैं बताता हूँ। पहले बाहर का एटमॉस्फेयर हम चेक कर लेते हैं कि कैसा है। देखिए यहाँ पर अभी ग्रिल तो बंद है वैसे, लेकिन वैसे भी यहाँ से बाहर आपको दिखा दूँ कि बारिश जैसा कुछ माहौल है नहीं, मतलब कि थोड़ा थोड़ा बहुत ठंडा हो गया है, बारिश आई नहीं है, तो वो बहुत ही अच्छी बात है। ठीक है, तो चलिए यहाँ पर किचन में अभी बाव का ब्रेकफास्ट यहाँ पर हो रहा है। साथ ही में विराली और मम्मी दोनों बैठ गए। मम्मी वेरी गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હાલો નાસ્તા પાણી કરવા બધા. નાસ્તા પાણી કરવા ને બેસી ગયા છો તમે વહેલા વહેલા. પણ એ મમ્મી અમારી કરતા તો તમે જ આજો ઉજાગરો કર્યો એવું લાગે છે મને તમારી આંખો જોઈને. આ ભાણિયાભાઈ આખી રાત કસકસ કરી હા હા હોવા જ નથી દેતા. અરે અરે એટલે ઓલું થાય હા હા તમે કીધું જાગી એટલે ભૂખે લાગે. જાગ્યું એટલે ભૂખે લાગે, તો બધું ભેગું થાય, બધું ભેગું થાય કા. બધાને એક માં ઊંઘ ભરી. હા. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? હાલો એકદમ મસ્ત માખણ ને મજાનું. રોટલી ને દૂધ ખાવા. ઓહો જો નકર જો. ભાખરી હોય પણ રોટલી બને છે. રોટલી છે, માખણ છે અને સાથે દૂધ છે. વાહ ભાઈ વાહ. જો કે વિરાલી એકચ્યુઅલમાં ક્યારેય પણ ચા નથી ખાતી. ચા નથી ખાતી. હા, તો એમને મોસ્ટલી હોય તો દૂધ જ પીતી હોય છે. દૂધ અને છાશ બંને હોય છે. તો કેમ મજા આવી વિરાલી કાલે ગરબા રમવાની? બહુ એટલે બહુ મજા આવી. તમે એમ અત્યારે કહો છો ને કે અવાજ બેહી ગયો, ભરાડ કાંઈ ઓછી નાખી છે? એ તો કહું છું. તો એટલી બૂમો બૂમ પાડી છે. બોલો બહુ મમ્મી. એટલે બહુ એટલે બહુ જ મજા આવી. કાલ તો રમવા મળ્યું એટલા માટે. ગયા વર્ષે તો આપણે ખાલી જોવા જ મળ્યું હતું ને ભીડે એટલી હતી. હા. આજ કર્યો તો હે હે હા ગયા વર્ષે એવું થયું હતું ને આપણે રમવા માટે રેડી થઈને ત્યાં કઈ મેળ જ નહીં સ્પેસ જ અમારે. નહોતી. હા જગ્યા જ આ નહોતી. વખતે તો શું છે જગ્યા હતી અને મસ્ત ગ્રુપ બધું હતું આપણું એટલે બહુ મજા આવી હા રમવાની. છેક લગીને તો ગ્રુપ આખું હોય ને ત્યારે બહુ મજા આવે. શું છે કે 2 કપલ અથવા તો 3 કપલ હોય તો 4 જણા અથવા 6 જણા હોય તો એમની અંદર ઓછી મજા આવે. પણ શું છે કે આખું ગ્રુપ જામી ગયું ને 10, 12, 15 જણા તો ઓર મજા આવતી. તો ગઈકાલના દિવસમાં એમ જ થયું હતું કે ખુશી અને એમના ઘણા બધા ફ્રેન્ડ્સ હતા, સાથે મારા ફ્રેન્ડ્સ હતા, તો અમે બધા જોડે બધા એન્જોય કર્યું. અને બીજા જે કપલ હતા કે કહીએ ને કે 2 કપલ 4 અમારી જેમ કપલ એકલા તો એકલા હા હોય ને. એકલા કપલ તો એ લોકો પણ જોડે જોઈન થઈ ગયા હતા. બે કપલ હતી ને એવી તો ઊભી હતી. હા. મને તો બે કપલ માં છોકરીને લેવાતા. હા. વારંવાર સામું જોવે ને 2 પગલા માંડે મને લાગતું ના લોકો આપણે રમવું છે એમ. હા. ગ્રુપ નો બીજા કરતા શું કરે કે રમી તમારા જોડે મેં હા રમો રમો તો છે એટલે કે રેમાં ચાલે આપણે રેમાં ચાલે ચેક ઇન્ડિયા 3 તાળી બધું હા હા મજા આવી રમવાની. કાલે તો બહુ તો મજા આવી. મજા આવી ગઈ ને બાકી. તમારા ફ્રેન્ડ ની વાઈફ તો કહે કે આપણે રોજ જવાનું છે એ કેમ હસબન્ડ ને કહી કે રોજ લઈ જાય અમને. કા એવું છે હા ઉજાગર એમ આપણે રસે ગરબા રમીને ઉજાગર કર્યા. મમ્મી ભાણિયાભાઈ હાથ નથી ઉજાગર સાચું કર્યા. સાચું ઉજાગરા કર્યા. અને હું કહું છું ને કે બોડી પેઇન કેમ થવા લાગ્યું એનું રીઝન એવું હતું કે શું છે કે અત્યાર સુધી આપણે તો હું ડેઈલી કે એક્સરસાઇઝ કે કંઈ પણ વસ્તુ તો ચાલતું હોય બરોબર, પણ ગરબા રમ્યા એટલે આખા શરીરની મૂવમેન્ટ થતી હોય. તો એ આખા બોડીની મૂવમેન્ટની સાથે શું થાય કે જે જકડાઈ ગયેલા સ્નાયુઓ આ તે બધું હોય ને ખુલ્લું લાગે. તો પગ છે, પછી સાથળ છે, પછી આ પીઠ કમરનો ભાગ હોય તો બધા ભાગે થોડું ઘણું પેઇન થવા લાગે. તો 2-3 રાઉન્ડ અમે ફિનિશ કર્યા ત્યાર પછી એમ થયું હા 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 બોડી હવે રિલેક્સ થઈ ગયું. હે વિરાલી એટલી મજા આવી ગઈ ને. પણ પેલા શું થાય કે આખું શરીર જકડાયેલું હોય અને પછી એટલું જ મસ્ત ફ્રી થઈ જાય ને ત્યારે એમ થઈ જાય કે વાહ ભાઈ વાહ ખૂબ સરસ મજા આવી ગઈ. તો એનીવેઝ ચલો 8:15 થઈ ગયા છે અને હજુ ઘણું બધું કામ બાકી છે. મોર્નિંગની અંદર કામ બાકી છે કારણ કે સાથે સાથે વ્લોગનું પણ ફિનિશ કરવું પડે કામ, તો એટલા માટેથી. તો એનીવેઝ ચલો બ્રેકફાस्ट કરી લઈએ અને કન્ટિન્યू फरी पाछा તમને મળીએ. अभी आप सबको भी हमारा भणिया भाई रोते हुए सुनाई देगा क्योंकि अभी उसका मालिश चल रहा है. तो पहला दिन है ना फर्स्ट डे है. जैसे हम स्कूल में जाते हैं फर्स्ट डे में कितना रोना आता है कई कई लोगों को, तो आज उसका फर्स्ट डे मालिश का, तो अभी बहुत रड़ रहा है. तो अभी जानती आ रही है ना, वो बोल रहे कि 1 या 2 दिन में रड़ेगा
बाद में उसको तो बहुत अच्छा लगे, क्योंकि बॉडी है ना मसाज करते हैं, उसके बाद थोड़ी एक्सरसाइज कराते हैं तो बॉडी एकदम रिलैक्स हो जाता है। जब आकाश ने बोला था ना गरबा खेल के हमारी बॉडी एकदम रिलैक्स हो गई, हमारा भाड़े पे गरबा तो खेलते नहीं, ऐसे ही सोते रहते हैं, तो उसके लिए मालिश जरूरी है सबके लिए। तो अभी मालिश हो गया है, दीदी अभी हाथ में लेकर आ रही है। अभी उसका आज फर्स्ट स्नान भी होगा और फर्स्ट मसाज भी होगा, तो अभी पढ़े पर शांत हो चुके हैं, तो अभी उसको नहलाएंगे, उसके बाद सबको आपको मिलाएंगे। तो फिलहाल अभी बजे है 10:30 और मैं और विराली अभी निकल रहे हैं कल वाले जो हमने आउटफिट लिए थे, तो वो आउटफिट को अभी रिटर्न करने के लिए, और साथ ही में घर का थोड़ा बहुत काम है तो उसे निपटाने के लिए, है ना। सामान मंगवाया है तो इसलिए अच्छा। मैं साथ में आ रही हूँ, वरना तो आप अकेले जाते तो जल्दा किराना लेना है। किराना, ओह। क्योंकि मशीन में जो हम कपड़े वॉश करते हैं उसके लिए लिक्विड चाहिए ना, हाँ, तो फिनिश हो गया है। तो वो सिर्फ एक नहीं होगा, कई सारी चीजें ऐसा कई होगी, सारी है, मगर अभी जो लंबा बात लिस्ट आ होगा। रहा है, मैं अभी वो हाँ हाँ कई लोग मुझे बोलते हैं दीदी आप जो अमोड़ा लेते हैं ना हाँ, पीछे हाँ। किस तरह से लेते हैं बता दीजिए, तो आज मैं ले रही हूँ ना सबको। अरे वाह भैया, दिखा दो यहाँ इस तरह पर। से मैंने हेयर मेरे ओढ़ ली है कंघी से, और इस तरह से राउंड राउंड करती हूँ और इस तरह से मैं घुमाती हूँ। वाह भाई, छोटे बाल हो या बड़े बाल, इस तरह से हम चोटला, इस तरह से हम अमोड़ा लेते हैं, अंबोड़ा तो चिपक गया और इस बाकी। तरह से यहाँ पे बटरफ्लाई। वाह भाई वाह, खूब सरस लग रहा है, वेरी गुड, लो वेरी गुड, यस। चलिए હું છે જાગુબેન? કઈ નથી હવે સાહેબ આરામ કરે છે નિરાતે, સાહેબ હવે આરામ કરે, આખી રાત જગાડ્યા સાહેબ। હે ને? પણ એમાં શું થયું હોય, બાંધી દીધા હા, છે। કચકાઈને બાંધીતા સાથે થયું હોય કે જાગુએ જે જમી હોય સાથે એમને થોડી ઘણી ઇફેક્ટ થઈ હોય, તો એના લીધે શું હતું કે કદાચ પેટ ભારે હોય કે ગેસ જેવું થયું હોય, કે એમે- કદાચ એવું લાગ્યું હોય કબ્જ જેવું, તો એના હિસાબે શું પેટ ભારે હતું ને બેને માલિશ કર્યું ને, એટલો મસ્ત માલિશ કરી દીધું, થોડી વાર તો રોયો, કારણ કે શું હોય કે આટલું બધું આપણે જોરથી અત્યાર સુધી ના આપણે દબાવ્યું તો હોય બધાએ। પપડાવી, બીક લાગે, હા, પપડાવી। આપણે તો powder નાખીને પપડાવી ને પછી દોડીને નવડે ઉપર દોડીને કેવું લૂછું આમ થાય બથોડા મારી લૂછું। એટલે આપણે ધીમે ધીમે બધું કરીએ, કે આપણે નાના તો બીક લાગે, પણ એ લોકોને રોજની પ્રેક્ટિસ હોય, એ લોકોને ખ્યાલ હોય એટલે। અને બીજું એ ભાઈને વીટ આવે, કારણ કે હવે દીદી થોડુંક ગમે કે ચેન્જ કરશે ને ખાવાનું, એટલે એને થોડુંક સેટ થતા વાર લાગે, એટલે અચ્છા, એવું વીટ હોય। આવે છે। હા, હા, એટલે હા, ખ્યાલ કરે। એટલે માલિશ એની મસ્ત કરીને એકદમ મસ્ત, આમ થોડીક વાર જ રોયો પછી તો શાંત થઈ ગયો અને એકદમ મસ્ત બાંધીને સુરે। બાંધવાનું પણ કારણ સારું હોય, એનું કારણ શું હોય મને તો થોડું ખબર છે, થોડું મારે જાગુ અને વિરાલીને પૂછવું છે કે મેઇન એને બાંધવાનું કારણ શું હોય જાગુ? સાયકલ ને બધું ચાલુ રહેશે ને એનું, હા હા એટલે હાથ પગ ને બધું આમ સીધું ને વ્યવસ્થિત રહે એવી હા, શરીરનો બાંધો વ્યવસ્થિત હા, થાય એમ। વ્યવસ્થિત રહે અને એને શાંતિ પોતાની તે। હા 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 અત્યારે નાનું હોય ત્યાં સુધી 2 મહિના થાય પછી તો અમુક વધુ કરે, એટલે ત્યારે અચ્છા। પછી ન બંધ, ત્યારે જ બાંધવાનું, કેમ કે ત્યાં સૂતું રહે એટલે। અને બધા અંગો એના વ્યવસ્થિત રહે, કાન હોય, કારણ કે બે જે માલિશ કરવાની બેને પણ કહેતા હતા કે કાનને તમારે થોડી વાર મતલબ કે શું હોય, આમ જો દબાઈ ગયા હોય તો એમને પણ શું હોય કે આમ પેરા કરવાના, પછી જો આ નાકના અત્યારે એમને મારી જેમ આમ ભૂંગળા ને બરોબર મોટા, એટલે એને પણ તમારી આમ છે ને સંકોરાતું રહેવાનું કે જેથી રીતે નાના થાય। અહીંયા નાક એમ જ હોય ત્યાં હા, હા, હા। મસાજ કરી દો। પછી તમે જે ખાતો હોય ને તમે ખવડાવો ને ત્યારે ધીમે ધીમે તમારે આમ કરવાનું, ધીમે ધીમે કરવાનું। અચ્છા અચ્છા, પછી નાકના ભૂંગળા એવા કે મોટા મોટા ભમરા કરી દે નાકમાં, એવડા ભૂંગળા છે। નાના થોડા છે। એના એવડા સત્ય હા, તો એને જ ઈ જ કહું છું એને તો ભમરી, હા, ભમરો અહીંયા કરી દે। બમરો છે, કાંઈ નહીં, ચલો ચલો, તો અત્યારે જઈ રહ્યા फटाफट। છીએ। यस, और रात का क्या प्लान है रात का? आज का प्लान तो शायद ऐसा सोच रहे कि सोसाइटी में आज खेलते आप हैं। आएंगे ना खेलने के यस, लिए? खेलने के लिए आऊंगा। आज तो आप आएंगे तो भी आएंगा 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 हम आएंगा आएंगा, तो देखते हैं, देखना आएंगा, हम आएंगा। हाँ, आएंगे। વાગી ગયો છે અત્યારે 1:45 અને હું ને વિરાલી પહોંચી ગયા છીએ ઘરે। ગયા હતા મોર્નિંગમાં લગભગ 10 સવા 10 સમથિંગ એ સાઈડ, અને અત્યારે પહોંચ્યા છીએ 1:45, કારણ કે ઘરની ઘણી બધી વસ્તુઓ હતી, કરિયાણું હતું, બાકી બધી વસ્તુઓ લાવવાની હતી, તો એના માટે હું ને વિરાલી ગયા હતા, અને સાથે અમારી રેન્ટવાળી આઈટમ હતી તો એ આપવા માટેથી ગયા હતા। બટ અત્યારે પહોંચ્યા છે ને વિરાલીએ તો અત્યારે અડધી કલાક લગભગ આરામ ખેંચી લીધો છે, એવું લાગે છે કે નહીં? અડધી કલાક ને 10 મિનિટ જેવું થયું, આપણે 12:30 ઘરે પહોંચ્યા હતા। હા, 1:45 થયો ને। એટલે તો હું થાકી ગઈ ગાડી પર બેસી બેસીને, ક્યાં ને ક્યાં બધું આમ ત્યાં ક્યાં બધી વસ્તુ લેવાની દેવાની, તો પગ તો ઓલરેડી કાલે રાત્રિમાં એટલે દુખતા હતા તળિયા પગના। હા, મેં તો ઘડીક લાંબી થાય ને પછી ઊભી થાવ, પાણી મળે તે પીવાનું જોલું જ આવી ગયું મને। આવી જ જાય ને, પણ શું થાય 1 ધારા 2 કલાકથી ગાડી પર હતા અને ઘણી બધી વસ્તુઓ લઈને આવ્યા હતા। કેટલી બધી વસ્તુઓ છે ને એવું તમને બતાવું છું। તો અત્યારે ચલો જમવાનું પેલા તૈયાર થઈ ગયું છે, પેલા એ બેસી જાઓ। ઈ જ વાંધો હતો, નકર હોતું જ રહેવું હતું। અને બીજું 2 દિવસ આપણે હજી ઊંઘ અધૂરી છે। પ્રમદી રાતે જાગ્યા હતા હા 3 વાગ્યા લગી, કાલે અને જાગ્યા કાલે 2:30 થઈ 2:30 ગયા વાગ્યા આપણે, સુધી, હા। હા। અને બપોર સુવાનું 2 દિવસથી એવું થયું, એટલે એટલા માટે વધારે ઊંઘ આવે છે। તો ચલો જમવા માટેથી જો અહીંયા બા બેસી ગયા છે, જેમની ડીશ થઈ ગઈ છે રેડી। વાહ ભાઈ વાહ, અને સાથે જો તમને કહું છું ને કેટલી આઈટમ છે, જો 1 2 3 ને 4 થેલા, અને વજનદાર તો
હા એ નાસ્તો છે, આ થોડું ઘરનું લિક્વિડ ને બધી વસ્તુઓ, પહેલામાં થોડી ઘરની આઈટમ્સ હતી એ બધી. તો આટલું બધું લઈને આવ્યા છે અને ગાડી પર એટલો ફૂલ લાગતો હતો, વજન એટલો લોડ થતો હતો, તેમ છતાં કેમ પહોંચી ગયા હે ને. ગોતા ખવાઈ રહ્યા છે, મમ્મી બેસી ગયા જમવા. હે તો મમ્મી અત્યારે એમ કહે છે કે જમીન ફટાફટ નવરા થઈને હવે સોઈ જવું છે. હા ભાણિયાભાઈ હોવા દે ફુવા દે છે, આજ ફુવા દે છે. એ એકદમ ફ્રેશ થઈ ગયો છે ને મમ્મી, આટલા વાગે તને સુવા દે છે હે ને. કાંઈ નહીં, અમે હું રમાડ્યા કરીશ, તમે બધા સોઈ જજો. હું બપોરે જાગવાનું હોય, મારે સુવાનું હોય, તમે બધા જાગજો બરોબર. તમે બધા સોઈ જજો, હું જાગીશ. તમે કેવા હું માખો હું સોઈ જઈશ ને તમે બધા જાગજો એમ. સારું સારું ભાઈ, શાનું શાક બનાવ્યું છે મમ્મી? દૂધીબેન નું શાક છે એમ ને. દૂધીબેન ને પાપડ, દૂધી ખાઈએ તો બુદ્ધિ આવે. દૂધી બટેકાનું છે. સરસ સરસ. બેસી જાય જમવા માટે. હું ઉપર અત્યારે ભણિયાભાઈ મળી આવું, શું કરી રહ્યા છે? નહીં નહીં, મારે જમવાનું નથી. એનું કારણ એ છે કે ગઈકાલે તમે જોયું છે ને કેટલું બધું ખાધું છે. મોર્નિંગમાં પણ મને ઈચ્છા ના થઈ ખાવાની, અને અત્યારે પણ નથી થતી કે હવે જમવું છે એમ. મીન્સ કે પેટમાં ગડબડ નથી, પણ શું છે કે આમ થકાન છે, અને પછી આમ બોડીમાં હોશ નથી એવો, કે બોડીમાં એટલી એનર્જી નથી કે આમ કંઈક ઈચ્છા થઈ શકે. તો અત્યારે બોડી લો ફીલ કરી રહ્યું છે. મને ઈચ્છા નથી થતી કે પેટની અંદર કંઈ નાખવું. ખાલી રહીને વધારે સારું છે, વધારે મજા આવશે એના માટેથી. મમ્મી, વિરાલી, બા અને ચાગુ હમણાં ચા જમી લેશે. વાગે છે 7:15 ને ડાયરેક્ટ તમને અત્યારે મળે છે, કારણ કે બપોર જે બધા આરામમાં હતા અને મતલબ 4 વાગે બધા જાગી ગયા હતા. પછી થોડુંક શૂટિંગ હતું અમારે, બીજું હતું એ કમ્પ્લીટ કર્યું, અને પછી ડાયરેક્ટ ત્યારે આગળ કિચનમાં. કિચનમાં છે મસ્ત મજાનું સેટનું શાક અને ભાખરી અને મરચા. અને દીદી માટે છે મમ્મી શેનું શાક છે? આ તુરિયાનું. મને ગલકા તુરિયા ક્યાંક ઘણા ભૂલાઈ જાય છે. તુરિયાને આશું હોય, હા, ગલકા લીસા હોય. હા, તો હવે તુરિયાનું શાક અને રોટલા બનવાના છે. મમ્મીને દીદી રોટલા ખાવા છે, બધાને ભાખરી ખાવાની છે. અને શાક ચડી રહ્યું છે, એમાં સેવ નાખવાનું ખાલી બાકી છે. ટમેટા ચડી ગયા ને પછી થોડુંક પાણી નાખવાનું, કારણ કે સેવ નાખીએ એટલે થોડુંક ચૂસી જાય એટલા માટે. અને આપણે પહેલા પાણી બાને મળી લઈ, કારણ કે ઉકારા કરે છે. એ ગઢુ કેમ રોવાય છે? ગરબા રમવા છે? હે કાલ મામી કીધું નોટ લઈ ગયા એટલે હે બટુ? તો એમ કે મામી ખાલી વાતો જ કરે છે, એટલે અમારે સામે નથી જોતો. જો ને સાંભળે કેવું ટાબરિયું મારું. બોલું એમ કે છે હવે બોલું એવું કરવું છે, એવું 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 હવે તેવું બધું સાંભળવા મળ્યો છે. એવું કરવું છે, એવું કરવું છે. શું દીદી તમારી નવરાત્રી પેલા બધાને કેવી તમારી જાતિ? અમારી નવરાત્રી તો બહુ સરસ થતી. હે તિરુપતિમાં અમે રહેતા ને, બહુ સરસ નવરાત્રી થતી. નહીં નવું વેન કરતા. ગામઠી ચોલી નો ત્યારે બહુ ક્રેઝ હતો ગામઠીનો. એ ગામઠી છે ને અમદાવાદ થી સ્પેશિયલ મગો, કેમ કે મામા ની અમદાવાદ રહી, એટલે એ લોકો રહેતા એટલે કેવી તમે મોકલજો કલ્યાણે મોગાવે દર નવરાત્રી ચોલી નો. પછી બધે એ મજા કરે, તિરુપતિ રહેતા ને ત્યારે 2 વાગ્યા સુધી રાતે ધડબડે. અને એક બાજુ તો ગવર્મેન્ટ નો રૂલ્સ કમ્પ્લીટ હતો. એક બાજુ છે ને નવરાત્રી ચાલુ થાય ને, એક બાજુ એક્ઝામ. બધી ભેગું થાય, બધું હારે જ હોય. જયારે હોય ત્યારે હારે. અને કાશે નવરાત્રી પૂરી થાય ને બીજે દિવસે એક્ઝામ ચાલુ થતી. बोलिए जी, क्या कर रहे हो? अभी यहाँ पे शूटिंग चल रहा है. अभी दीदी को मैं पूछ रही हूँ कि आपकी नवरात्रि पहले कैसी होती थी? तो अभी बोल रहे कि मैं तो बचपन में छोटी थी ना, बहुत वैन करते थे हम चोली के लिए. आपने कुछ ऐसा वैन किए थे बचपन में? याद ही नहीं है. याद ही नहीं. आपको याद क्या रहता है? आप मेरे तरह हैं, मुझे कुछ याद नहीं रहती बचपन की यादें. किन्नर को बहुत कुछ यादें रहती है, मुझे भी याद नहीं है कि कैसे मैं गया. पर बीच में कुछ लटक रहा है. क्या लटक रहा है? एक चीज मेरे को याद है जो क्या? सभी लड़कों ने की होगी, कि बचपन में क्या था कि हम सोसाइटी में खेलते थे, ठीक है, तो उसी टाइम हम कोई भी आउटफिट तो नहीं पहनते थे. जो भी आउटफिट होते थे हम वही पहनते थे. मीन्स कि कोई नए कपड़े हो गए वो. लेकिन एक चीज थी कि जो भी लड़कियां होती है ना, मतलब कि हमारी जैसी एज वाली, तो उन सब की चुन्नी मांग कर हम सब लाते थे. चुन्नी मांग कर लाते थे. फिर दिन में खेलना हो ना, उतने दिन गले में रखते या फिर इधर बांध देते. ये हमने किया हो, ये मुझे याद है. ये सबने किया हो. सब लड़के ऐसा करते हैं. होगी या फिर अगर अगल बगल में कोई भी रहता है तो उनकी ले ली चुन्नी, और वो पूरे 10 दिनों तक सब लोग चेंजेस करते रहते. आज तू ये पहन ले, आज मैं ये कलर वाली पहन. वो बात तो सही है. वो चुन्नी मुझे याद है कि वो चुन्नी मैंने ली हुई थी सबके लिए. मुझे बचपन की यादें कुछ याद ही नहीं है. बाकी कुछ तो और याद नहीं. हाँ, बाकी नाश्ता याद है. है ना? બહુ તોફાની હતો. હજી તોફાની જ છે. હજી ક્યાં શાંત છે? क्या शाम છોકરા વાર બાંધીને આવે ને તો ઓલા સામે છોકરા એને માથા ભરે તે આ ઈથી માથા ભરે તે આખા બટકા ભરી જાય ગોમ.
એટલે જ ને જન્માષ્ટમીનો timing હતો ને ત્યારે એવું થયું હતું કે શેરીમાંથી મતલબ કે એ છોકરો બહુ ઓલો હતો, તોફાની હતો. તોફાની હતો. તેની હારે ઝઘડો થયો હતો. તે તો નાના હોય તો ખબર ના આવે. બિચારાને માયા બટકું ભરી દીધું હતું. हेलो जी, तो बजे है अभी शाम के 8:15। उसी के साथ अभी मेरा थोड़ा बहुत काम था ऊपर, तो वो मैंने फिनिश किया। तो एक प्रमोशन रील शूट करनी थी, जैसे कि आपको कल वाले ब्लॉग में बताया था, तो उसका भी एडिटिंग चल रहा था और तो उसको मुझे प्रोवाइड करना था, जो मार्केटिंग कंपनी है उसको। तो अभी जैसे थोड़ा बहुत उसका एडिटिंग चल रहा है, वो कंप्लीट फिनिश हो जाए फिर उसको मैं प्रोवाइड करूंगा, ठीक है। और यहाँ पर अभी भानिया भाई अभी सोए हुए हैं, बहुत ही बढ़िया से रेस्ट कर रहे हैं, ठीक है। तो चलते हैं अभी किचन में और सब लोग अभी खाना खाने के लिए बैठ गए। बा हજી જો વાટ જોઈને બેઠા છે, ક્યારે મારી થાળી આવે લાગી જશે વાર। એનું રીઝન એ છે, જો અહીંયા ચોળાઈ રહી છે ભાખરી મસ્ત મજાની। આહાહા, તારું છે? અને બાને જો પપ્પા ચોળે આપો હા વાહ ભાઈ, જો બાની ભાખરી ચોળાઈ ગઈ, સાથે સેવ ટમેટાનું શાક અને મરચું। બા હવે કાંઈ જોઈએ છે? છાશ છાશ જોઈએ, છાશ વગર તો ચાલે નહીં હે। આપણે તો બધાને એવું છે, દૂધ બાને કે દૂધ ખાવ કે દૂધ નહીં મને ગેસ થઈ જાય, ગેસ થઈ જાય। ક્યારેક આપણે ઘર કોનું નાખ્યું ને એક બધું ખાઈ લે પછી હાવ દૂધ ખાધું ન હોત તો હારું તેમ કે અને દૂધ તો કોઈ ભાવતું જ નથી। ભાવતું જ હું એક નથી। મોર્નિંગ માં ખાવ ઈ, હા। બાકી બધાને સવારમાં ચા ને બાકી બપોર સાંજે છાશ ફૂલ છાશ। ઠંડી હોય ને બબે સાંજે પી જાય એટલે પણ ખરેખર છાશ નું કહીએ ને વિરાલી હે, હા। તો આપણે દૂધવાળા ભાઈ આવે છે ને, દૂધવાળા ભાઈને તમે પૂછજો કે તમારા ઘરમાં તમે છાશ પીવો ક્યારે? ખરેખર એમણે મને શું કીધું, મને મમ્મીને બેને કીધું કે છાશ પીએ ને તો શું છે, કોઈ દિવસ અમે ના પીએ, બપોરે પણ ના હોય સાંજે પણ ના હોય, અને છાશ પીએ ને તો અમને કોઈ એવું કહે કે તમે કે ગરીબ પરિવારથી, તો મીન્સ કે એવો રૂલ્સ છે, રૂલ્સ કે એવું કોઈ માન્યતા હોય લોકોની કે શું છે કે જો હવે પોતે ભરવાડ છે, ગાયોને સાચવે છે, દૂધ દહીંનું એ બધું એ કરતા હોય છે બિઝનેસ, બરોબર, તો ડેઈલીના માટે એ લોકો શા માટે સારું ના ખાઈ શકે? હવે છાશ છે તો એ લોકો કદાચ એવી રીતે ગણે, એટલે મીન્સ કહેતા હોય છે, આમની અંદર કોઈ એવું પર્સનલ તમે ના લેતા, બટ એમને કીધું હતું એટલે જસ્ટ હું કહી રહ્યો છું કે અમે કોઈ દિવસ છાશ ના ખાઈએ, મોસ્ટલી કે અમારે બધે કોઈ પણ ટાઈમ હોય ને કે દૂધ દૂધ અને દૂધ જ એમ। અમરેલી મમ્મી છે ને એમ કહેતા ત્યારે કે નાના હતા ને તો ઘરના પેલા તો હું દૂધાણા બહુ રાખતા, ચાર હા। ચાર આંડું ભેંસું રાખતા કે નાના હતા ને ખબર પડતી ને દૂધ પીવાની કે નકર છાશ જ નકર સાંજે પીતા જ નહીં। હવે દૂધ પીવે ને તો સારું ઈ કે સારું અને હવે ચોખ્ખું મળે ને ઈ કે ચોખ્ખું ઘરનું મળે દૂધ ને। પીવાની ખબર પડતી નહીં કે કઈ એવું થાય। પીવાની ખબર ન પડતી, એવું થાય ને। જો ભાઈ પપ્પા આવી ગયા છે અત્યારે, અમે પપ્પા તમને નથી છોડ્યું આજે, શું વાત છે હે? પપ્પાને ઓલું મતલબ પોતું થોડું પપ્પાને ભાવે છે। હા, કંટાળો આવ્યો. શું કહો છો? એ સોળવાનો કંટાળો લે આવ્યો. આ લે મમ્મી કેમ બીજા કરે હોય કે તમને લાવો ચોળે દો કે ના મારે ચોળે નથી ખાવું કે બાપા અરે રે। પપ્પા ચોળતા હતા તો મમ્મી કે તમારે ત્યાં હું ચોળ દઉં કે ના ના તો મમ્મી કે તારે હું તને ચોળી દઉં કે અચ્છા હા, જો ભાઈ મસ્ત મજાનું છે સેવ ટમેટાનું શાક, એની સાથે લસણની ચટણી એડ કરી છે એમ ને પપ્પા? વાહ ભાઈ વાહ, સરસ સરસ। શું કહે છે નવરાત્રી તમારે માર્કેટમાં? માર્કેટમાં આરામ. આરામ ને? હમણાં 9 દિવસ બધા વેપારીઓ હાવ નવરા હશે, નવરાત્રી છે એટલે 10 દિવસ 10 દિવસ નહીં, આ વરસની જ પથારી ફરી એટલે અરે લે અઢી પગ તો માંડ આવ્યો તો બે માંથી પતારે ફરી ગઈ યસ, કારણ કે શું છે બિઝનેસ છે ને, બિઝનેસ છે બરોબર છે, એમની અંદર ઉતાર ચઢાવ હોય છે પણ ખરેખર એવું છે, જે લોકો સુરતથી બિલોંગ કરતા ને એમને પણ આઈડિયા હશે કે સુરત સિટીની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બે બિઝનેસ હોય ને તો એ શું છે કે ટેક્સટાઇલ અને સાથે હીરા ઉદ્યોગ। તો આ બંને બિઝનેસની અંદર એવું છે કે છેલ્લા 2 વર્ષથી 3 વર્ષથી બહુ એટલે બહુ મંદીનો માહોલ છે, બહુ અપડાઉન ચાલ્યા કરે છે, એવું છે। હવે મારા પપ્પાને પૂછી પપ્પાને પેલા નવરાત્રી કેવી થતી એના ટાઈમે એવું છે એમને? પપ્પા પછી હાલો તમારે જવાબ આપવાનો છે કે તમારા ટાઈમે નવરાત્રી કેવી થતી? અમારા ટાઈમમાં નવરાત્રી થતી નહીં એવું તેમ કોઈ જોવો જ નહીં, જોયે જ નહીં હોય એમ? જોવા જ ન ઉભા રહ્યો। હા? આમાં હું જોઉં તું એમ કે. કેમ? કેવી થતી જો મેં છે ને- પેલા કપડા પહેરવાના સોવણી ને ખમીસ, હા બરાબર, પછી ગળા રૂમાલ બાંધવાનો, હા લાલ પીળો અને ગુલાબી રૂમાલ હોય ને આ માટી મારી હા, ગાંઠ મારેલો, ગાંઠ મારેલો, હા પછી પછી પિત્તળના દાંડિયા હોય, હા હા પિત્તળના દાંડિયા હું નાનો હતો ને ત્યાં લગી હતા, હા ભગવાન બાપાના આપડા ત્રીજી ઓહો હા સીનું લઈ ગયો સીનું પપ્પાના કાકા કા ઈ લઈ ગયા ગયા ઈ ગયા પછી લઈ જાઓ, પછી થોડા હાથમાં આવે કા પપ્પા? ઠીક દાદાના હતા, હા હા કેડે પાછો અહીં કેડે ફૂમકા વાળો રૂમાલ બાંધવાનો, ઓલો એક સાઈડ બાંધે ઈ ને રૂમાલ, આમ આ બાજુ ગાંઠ મારવાની, આ બાજુ રૂમાલ આમ ત્રાહો રે, ત્રિકોણ રે, કઈ છે ને ઈ હિસાબથી મને એવું લાગે છે પેલા ગુજરાતી મૂવી આવતા હા હા નરેશ કનોડિયા ને બધા ઈ ટાઈપના બધા આ પહેરતા. દર્શકભાઈ બાંધે છે અત્યારે એવી રીતે ને? રૂમાલ હોય હા. ફૂંકાવાળું. હા
હા ઊનના ફૂંકા હોય હા પછી બીજું નીચે પહેરવાનું શું કે પગમાં કાંઈ નહીં પહેરવાનું પગમાં નહીં કાંઈ પહેરવાનું. પગમાં નહીં ને કારણ કે માતાજીના રાસ રમતા એટલે પગમાં કાંઈ ન હોય એમ ને ઓહો એટલે હું બબાઈ ગઈ બા એ વરસાદ એટલે સામે ગાય બે જણા હા દુહા ને સન હા બરાબર? વડછટ કે છે હા એને વરસાદ કે હા બ્રાહ્મણ. હા ગાવા વાળા હા અને ગોકળભાઈ ભગવાનભાઈ ભડકોલિયા એ અમારા દાદા તો દાદા પણ ગાતા એટલે જ પપ્પાએ નામ લીધું છે ને હા હા ગોકળ વગાડતા ગાતા ઓલા અને પછી આ સામે સામે રાસ લેવાનો હોય ને એકલા ન હોય ને નહીં સામે સામે જોડીમાં લેવાના જોડીમાં. હા હા અઠિયો આવે સોતાલ આવે હિંસ આવે નમણ આવે ઓહો અત્યારે દોઢિયો આવે ને છત્રી નો આવે ને 18 નો આવે ને 12 નો ને એવું બધું આવે હા પણ ઈ રાસ છે ને મેં ક્યાં જોયેલો છે ખબર છે અશોક મામા પાસે વિડીયો છે પ્રવીણ મામાની બધા રમતા ને ગામડે અને દાદાની ઉંમર નાની હતી ત્યારે ઈ ઉંમરનો વિડીયો છે તરોડાનો વિડીયો ઈ વિડીયો મેં જોયેલો છે એની અંદર બધા રમતા હોય અને રમતા રમતા ગાવાનું અને ગાતા ગાતા પાછા રમતા જવાનું ગાવા વાળું બીજું કોઈ હોય નહીં અને ખરેખર ગઈકાલે ઇન્સ્ટાગ્રામ ની અંદર પણ એક રીલ્સ આવી હતી કે બહુ મોટી ઉંમર હશે દાદાની ઉંમર લગભગ 80-85 અથવા તો 90 આસપાસની ઉંમર હશે થાંભલા પાસે ઊભા હતા બે હાથ પાછળ હતા અને બધા જુવાનિયા રમતા હતા ને દાદા પોતાના રાગની અંદર ગાતા હતા બોલો હા જેવો તે ખબર ચલાવે હા બસ એવી રીતે દર્શકભાઈને મેં જોયા છે વિડીયો એટલે મને ખ્યાલ હોય ત્યાં લોકો ને ગાય છે હજી પણ મજા આવે પેલા રૂઢી શરૂ થઈ મજા હા આવે પણ ગાવાની. અત્યારે તો શું છે કે ભાઈ DJ બધું મ્યુઝિક ને ડીજે ને બધું એડ થવા થોડું વધી ગયા. લાગ્યું Yes, એના લીધે બધું થોડું થોડું આગળ વધવા લાગ્યું એવું છે સેમ થતું હા, હા. એટલે ચાલીએ હવે પેલા જમી લઈ અને આ વિડીયો આયોજન કરી છે ને ફરી પાછા મળીએ આપણે કાલે નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ એન્ડ બાય બાય